આજે ખેડા જિલ્લા ગાયત્રી પરિવારના મહિલા કન્વીનર શ્રીમતી દેવાંગનાબેન પણ છે, તો આવો એમની પાસેથી પણ જાણીએ કે મહિલાઓને ગાયત્રી પરિવાર સાથે જોડી અને એમને ગાયત્રી મંત્ર અને સદવિચારો તરફ કેવી રીતે વાળવામાં આવે, એના માટે શું કરવું જોઈએ. દેવાંગનાબેન. હું દેવાંગનાબેન પટેલ છું. AWGP થી જોડાયેલી છું, ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર. એ જ મારો ઉદ્દેશ્ય છે. જન જન સુધી ગાયત્રી મંત્ર પહોંચે એ માટે અમે એવી કોશિશ કરીએ છીએ કે ગામડાઓમાં જઈએ છીએ, બાળકોને, વૃદ્ધોને અને બધાને જાગૃત કરવાની અમારી પૂરી કોશિશ છે. ગામડાઓમાં 1 ડે 2 ડેના કાર્યક્રમો પણ ગોઠવીએ છીએ અને ગાયત્રી ચેતના કેન્દ્ર જ્યારથી નડિયાદમાં બન્યું છે ત્યારથી ઘણા બધા નવા વ્યક્તિઓને જોડવાની મેં કોશિશ કરી છે અને ગાયત્રી મંત્ર કરતા થાય એવી પ્રેરણા પણ આપી છે અને એમાં હું ખૂબ સફળ રહી છું. અત્યારનું જે અમારું આગલું આયોજન છે કે ગામડે ગામડે જઈને ગામડાને જાગૃત કરવાના, તો એ જાગૃતતાનું પણ કામ અમે કરી રહ્યા છીએ. મારી સાથે મારી ટીમ પણ છે, નડિયાદ ગાયત્રી પરિવાર આખો, સાથે સાથે ઉત્તરસંડા શાખા, નરસંડા શાખા, બધા અમને ખૂબ સપોર્ટ કરે છે ને એમ સપોર્ટ દ્વારા અમે ખૂબ સારી રીતે ગાયત્રી મંત્ર ઘેર ઘેર પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને એમાં અમે ખૂબ સફળ થઈ રહ્યા છીએ.